અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. ટામેટા લઈ લો, બટાકા લઈ લો, ડુંગળી લઈ લો. જાઓ હેડો શાક લઈ આવો. જો શાક તો હું લઈ આવું એનો વાંધો નથી, પણ તારા બાપાની દુકાનેથી શાક નહીં લાવું. ચમ ત્યાંથી લાવવામાં શું વધો તમને? એ યાર આખા ગોમ કરતો 10 રૂપિયા વધારે લેશે એ. જુઠ્ઠું ના બોલશો. મારા પપ્પા 10 રૂપિયા ઓછા લે, વધારે ના લે. એટલે સાચું કહું છું, 10 રૂપિયા વધારે લેશે. અને તને એમ હશે કે હું ખાલી બોલું છું. હું બધી 2-3 લારીઓએ તપાસ કરીને જાઉં છું કે શું ભાવ છે, ને પછી તો લેવા જાઉં છું. અને 10 રૂપિયા દણાઈને જ આવું છું દર વખતે. અચ્છા, એટલે મારા બાપા જ તમને નડે છે નહીં? એટલે આમાં નડવાનો ક્યાં પ્રશ્ન આવ્યો? હું તને ચોખ્ખે ચોખ્ખું કહું છું કે બજાર ભાવ કરતો 10 રૂપિયા વધારે લેશે મારે પાસે. માર જોતો કોઈ દિવસ નહીં લીધા. માર જોતો તો દર વખતે 10 રૂપિયા ઓછા લઈ. આ તમે બોલ કરો છો ને તો હું પૂછીને જ જાઉં છું. 10 જગ્યાએ પૂછું છું અને પછી મારા પપ્પા જોડે જાઉં છું. બધેથી 10 રૂપિયા છે ને મારા પપ્પા ઓછા જ લે છે મારા જોડથી, કોઈ વધારે નહીં લીધા. એટલે ભાઈ તારા બાપા હાથે કોઈ મારા દુશ્મન આવડશે અથવા તો કઈ લકંબા લઈ લેવાના છે? હું જૂઠું બોલતો હોઈશ તને? એ બધું મને કોઈ ખબર નહીં. મારા પપ્પા મારા જોડથી તો 10 રૂપિયા ઓછા જ લે છે. સાચું કહું તો તમને છે ને મારા પપ્પા પહેલેથી જ નહીં ગમતા. આપણે વકરો કરાવીએ તો ઘરની લારીએ જ કરાવીએ ને. જો ભાઈ તારા પપ્પા ન ગમવાની વાત જ વચ્ચે નથી આવતી, અને વકરો ઘરના દુકાનમાં થાય એમ સમજીને જ હું બધા 10 રૂપિયા ઓછો ભાવ હોય છે તો તોથી જ લઉં છું. કેમ કે એમને એમ ના થાય કે જમાઈ બીજેથી શાકભાજી લઈ જાય, તને એમ ના થાય કે મારા બાપાની દુકાનેથી શાકભાજી ના લાય. જવા દો ને હવે, જુઠ્ઠું બોલવામાં તો એકો છો તમે. શું એકો છું? જે છે એ સત્ય હકીકત છે. આ હવે તમે જાઓ છો કે પછી હું જાઉં? ત્યાં જઉં છું બાપા. અને મારા પપ્પા ત્યાંથી જ લેજો. ફોન કરીને પૂછે તમે આયા તા કે નતા આયા. અરે હા. શાકભાજી શાકભાજી તાજું શાકભાજી. બોલો ભાઈ. મજામાં બેન? ફાઇન ફાઇન. શું છે ફુલેવારનો ભાવ? ફુલાવર 30 રૂપિયાનું છે. અચ્છા, કિલોના? કિલોના 30 રૂપિયા. અચ્છા, અને ભીંડા? ભીંડા 40 રૂપિયા કિલો. અચ્છા, અને રીંગણા? રેંગણા 20 રૂપિયાના કિલો. આપી દઉં? ના રહેવા દો. ભાઈ તમે રોજ આવો છો અને શાકભાજીનો ભાવ પૂછો છો અને લેતા તો છો નહીં. બેન લેવું તો ઘણું બધું છે, પણ કરું છું. મારા હાહરાને શાકની લારી છે, હવે તો અથી ના લઉં તો હાહરાને ખોટું લાગે, એટલે લેવું તો પડે ને. સોરી, હું તો ખાલી એમ જાણકારી પૂરતો જ ભાવ પૂછું છું. મને તો ખબર પડે કે માર્કેટમાં શું ભાવે મળે છે એમ. હા ને? સારું. એ બટાકા લઈ લો, ટામેટા લઈ લો, ડુંગળી લઈ લો. અરે આવો જીતુકુમાર, આવો. કેવું ચાલે તબિયત પાણી? બસ સારી છે. શું કરવા છોડી? બધા મજામાં છે. હા, બોલો શું આપું? ભીંડા શું ભાવ રાખ્યા? ભીંડા 50 રૂપિયા. તમારા માટે લેવાય વધારે? 50 રૂપિયા એમ? ફુલેવાર? ફુલેવર 40 રૂપિયા. રેંગણો? 30 રૂપિયાના. સારું, કિલો હાલ દો. શંકરલાલ જરા કરો ને કિલો. શું બીજું, તબિયત પાણી સારી છે ને? તબિયત સારી. બસ ચાર હારી રહી છે કુમાર. બીજું તો સમજ્યા. આ કિલો કરો. એક તો નહીં હેડો. હાય મરચો નાખજો થોડો. હા નાખીએ ને મરચાં. ચોય નાખીએ જો થોડા મરચાં નાખો. આ શાકભાજી મોંઘો થઈ ગયો નહીં? હા, શિયાળો છે ને એટલે શું અત્યારે થોડું મોંઘું આવે છે શાક. લાવ. હા હાલો શંકરલાલ. કેટલા થયા? બસ 130 120 રૂપિયા. બીજું તબિયત પાણી સારી ને? સારી. આવજો. આખા ગોમ કરતો વધારે ભાવ મારી જોડે લે છે. ખબર નહીં એને મારા હાથે હું આદવેર છે. હારું છે કે યમ છે ખબર નહીં પડતી. લઈ આયા શાક? એ મેલ્યું તો ઓછા લીધા ને? દરેક આઈટમ ઉપર 10 રૂપિયા વધારે લીધા. જેમ સરચાર્જ આવે ને એમાં સસરા ચાર્જ લીધો. દરેક આઈટમ ઉપર 10 રૂપિયા વધારે. જાઓ હવે ગપ્પા ના મારશો. મારા પપ્પાએ 10 રૂપિયા ઓછા લીધા છે, પણ વધારે નહીં લીધા હોય. બરાબર. હું એની બાજુમાં જ એક લારી છે થોડે છેટે, તો હું પૂછવા ગયો તો રીંગણો મને 20 રૂપિયા કિલો કીધો, તારા બાપાએ મને 30 રૂપિયા કિલો આલ્યા. મેં ફુલેવાર તો પૂછ્યું તો એમણે એમ કીધું કે 30 રૂપિયા કિલો, તો તારા બાપાએ મને 40 રૂપિયા કિલો આલ્યો. ભીંડા પેલી બહેનના તો પૂછવા જઈએ તો 40 રૂપિયા કિલો હતા, તારા બાપાએ મારી પાસે 50 રૂપિયા લીધા. ટોટલ મેં 120 રૂપિયા ચૂકવ્યા તારા બાપુજીને.
પૂછવું હોય તો પૂછી આય. જા જાતે જઈને જોઈ આય. આજે તો છે ને તમારું મેણું છે ને ભાગીને બતાવું અને એનું એ જ શાક ઓછા ભાવમાં લઈને આવું જો તમે. તો પછી આમ રોજ તું જ જતી હોય તો સસ્તું હાલે છે ને તને તો તારે જ જવાનું રોજ. તમારે જવામાં હું તમને હું પગમાં પેલું એ દુખે છે? એટલે 10 રૂપિયા વધારે લેશે તારો બાપો એમ કહું છું. કોઈ 10 રૂપિયા નહીં વધારે લેતા, ઓછા જ લે છે. તમારે જવાનો તમને કંટાળો આવે એટલે જો હું લઈને આવું હવે. જા રીંગણો ફુલેવાર ને ભેડા લઈને આવજે. એ હા. હા જોવું કેટલા લે એમ. શાકભાજી લઈ લો, શાકભાજી, તાજી તાજી શાકભાજી. બોલો બેન. આ ફુલાવર કેમ આપ્યું? ફ્લાવર 30 રૂપિયાના, અને ભીંડા 40 રૂપિયાના, અને રીંગણ 20 રૂપિયાના કિલો. મોંઘું છે બધું. ના રહેવા દો. શાકભાજી લઈ લો, શાકભાજી. એ ટામેટા લઈ લો, ગાજર લઈ લો, બટાકા લઈ લો, ડુંગળી લઈ લો. એ ટામેટા લઈ લો, બટાકા લઈ લો, ડુંગળી લઈ લો. અરે બેટા બોલ ને શું હતું, બોલ બોલ. કેવું છે? બસ બેટા શાંતિ શાંતિ બોલ. બસ જો આ ફુલાવર કેમ આપ્યું? પુલાવ 20 રૂપિયા બેટા તારા માટે. અને રીંગણ રીંગણ 10 રૂપિયા તારા માટે. અને ભીંડા ભીંડા 30 રૂપિયા બેટા. તો એમ કરો આ ત્રણે ત્રણ છે ને 1 કિલો આપી દો. શંકરભાઈ જરા કરો કિલો કિલો કરો ને જરા. મારે સોડી આવી છે ના લો. લે બેટા લઈ જા તું તાર. હા લા શંકરભાઈ થઈ ગયું ને? હા લે બેટા હા સાચવીને જજે. હા લો પપ્પા પૈસા. હા લાય બેટા હા. હા ચાલો હા. હા બેટા હા સાચવીને જા. આઈ ગયો હો લિયા શાક. આ મેલ્યું બાજુમાં જ જો. અચ્છા હા વધારે લાવીશું અને એ ઓછા પૈસામાં. બરાબર. રીંગણા તમારા જોડે શું ભાવ લીધા? 30 રૂપિયા. મારે જો 10 રૂપિયા લીધા. અને હું છે ને બજારમાં ભાવ પૂછીને ગઈ હતી. બજારમાં છે ને 20 રૂપિયા છે. એ તો હું તને કહેવા માંગુ છું કે બજારમાં 20 રૂપિયા મળે છે ને મારી પાસે 30 ઠોકા છે તારા બાપુજી. ફુલાવર શું ભાવ લીધું? 40 રૂપિયા કિલો. મારા જોડથી 20 રૂપિયા જ લીધા. અને એનો એ ભાવ છે ને હું બજારમાંથી પૂછીને ગઈ હતી. એનો 30 જ છે ભાવ. તમારા જોડથી 40 ચોથી લઈ લે. 10 વધારે ના લેશે એમ તો કહું છું. ભીંડા તમારા જોડથી શું ભાવ લીધા? 50 રૂપિયા. મારા જોડથી 30 લીધા. એનો એ ભાવ હું બજારમાં પૂછીને જ ગઈ હતી. ભીંડાનો ભાવ 40 જ છે. તમારા જોડથી 50 ચોથી લઈ લે. હું એમ જ કહું છું કે બજાર ભાવ કરતો મારી પાસે 10 વધારે લેશે અને તારી પાસે બજાર ભાવ કરતો હોય 10 રૂપિયા ઓછા લેશે. એ બી ગપ્પા મારે છે એવું કઈ હોતું હશે? તે પૂછ્યું તું જઈતી તે પૂછ્યું કે જમાઈ પાસે કેટલા રૂપિયા લીધા એમ. હું શું કામ પૂછું? હા, પૂછી લેવું તું ને એક વખત તો ખબર પડી લેવું તું. મને મારા પપ્પા ઉપર ભરોસો છે. આવો 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 જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેસો. જે મંગુ જો કોણ આવ્યું? હા બેટા. દુકાન બંધ કરીને ના ના પેલા શંકરભાઈ છે ને દુકાને. આ તો શું છે કે ઘરે જમવા જતો હતો તો કોથમી હારી આવી હતી. મેં કહું લાય, મેં કહું મંગુને થોડી હાલતો જવું. લે બેટા લે. હા તાજી તાજી એકદમ તાજી લાવ બેટા. ઓલા કેટલા હાલવાના? 20 રૂપિયા ખાલી. પપ્પા મારે તો 10 ઓછા હાલવાના. ના બેટા આજે તારે 20 જ હાલવાના. અને મારે 10 વધારે હાલવાના એટલે કે 30. ના ના તમારે 20 જ હાલવાના. શું શું કર્યા? 10 રૂપિયા ઓછા કર્યા એમને. 10 રૂપિયા લીધા વધારે. પપ્પા હા એક વાત પૂછું, ખોટું ના લાગે તો? અરે બોલ ને બેટા, એમાં શું છે? બોલ બોલ. પૂછું છું. પૂછ. પપ્પા હા આ હરિયા જ્યારે દુકાને આવે છે લેવા માટે હા તે માર્કેટમાં બધે પૂછીને આવે છે ભાવ હા શાકનો. હા. અને તમે અમની જોડે 10 રૂપિયા વધારે ચમ લો છો? માર્કેટમાં તો ઓછો હોય છે. અને ઓની પાસેથી 10 રૂપિયા ઓછા ચમ લો છો? બેટા એમ એવું છે ને કે 10 રૂપિયા હું તાર જોથી ઓછા લઉં એટલે મને 10 રૂપિયાનું નુકસાન ગયું. એટલે કુમાર આવો એટલે હું 10 રૂપિયા એમની જોથી વધારે લઈ લઉં છું. એટલે મારા શું બેલેન્સિંગ બરોબર થઈ રહેશે અને ધંધામાં શરમ ના હોય નહીં કે ભૂખી મારવાનો દાડો આવે. વાહ સસરાજી વાહ, કોણ પકડું છું હા? શું બેલેન્સિંગ કરો છો, વાહ. ગમ્યું ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો આપણા કોઈ સગાવાલાની દુકાન ફૂકોન હોય તો એમની સમજી લેવાનું કે લે જ લે જ લે જ લે. અરે એનોય ધંધો છે અને ધંધામાં શરમ ના રખાય અને આપણે ઈમાનદારીથી જે ભાવ એ હાલ દેવાય. તો શું આવા ધંધા સસરાઓ ના કરે? આલી દીધા 20 રૂપિયા. કેટલી વખત આલું હજુ?